હવે તમને મનમાં એવો પ્રશ્ન થશે કે સર કેમ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, પછી આમાં તો એડમિશન જ નહીં થયા, બરોબર છે, એમક્યુ સીટ પર. તો મિત્રો આનું એટલા માટે એવું છે કારણ કે મેનેજમેન્ટ કોટાની સીટ જે હતી, બરોબર છે, બધી જ એનઆરઆઈ કોટાની સીટમાં કન્વર્ટ થઈ ગઈ હતી. 30 સીટ હોય, બરોબર છે, મેનેજમેન્ટ કોટાની, બરોબર છે, બધી એનઆરઆઈ કોટામાં કન્વર્ટ થઈ ગઈ હતી. એટલે મેનેજમેન્ટ કોટામાં કોઈ એડમિશન જ નતા થયા 2024 અને 2025 માં જે 16 છે ને એ બધામાં. બાકીના જે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હતા, 1 કે 2 જેટલા સ્ટુડન્ટ, એ લોકોએ આમાં લીધા હતા એડમિશન, બરોબર. એટલે આમાં જે છે એમક્યુ નું બતાવે છે. ઓકે, તો એનું આપણે એક્સપેક્ટ કરી શકીએ. ધારો કે જો એડમિશન થાય, મારા ખ્યાલથી આટલા જે 2 વર્ષમાં નતું થયું, બરોબર છે, એટલે હું આમાં લખીને આપું, આમાં બી સીટ ખાલી પડવાની જ છે. 16 છે, પછી જે આ ગોત્રી વડોદરા છે, અથવા તો જે ગાંધીનગરની સીટ છે, બરોબર છે, એ બધામાં. બાકીમાં તો રહી શકે છે, બરોબર છે. એટલે આનો એક્સપેક્ટેડ કટ ઓફ આપણે ધ્યાનમાં ના લેવાય, બરોબર છે. તો આટલું જે છે જનરલ કેટેગરીના કોઈ સ્ટુડન્ટ એડમિશન લે મેનેજમેન્ટ કોટામાં, તો એનું અહીંયા દર્શાવ્યું છે, તો એ પ્રમાણે એનું કટ ઓફ જે છે રહી શકે. જો અહીંયા લખ્યું છે કે વેકેન્ટ એમક્યુ સીટ કન્વર્ટેડ ઇન્ટુ એનઆરઆઈ કોટા, એટલે કે એસસી, એસટી, ઓબીસી, ડબલ્યુએસ જે ડેશ બતાવ્યું છે, બરોબર છે, એના માટે દર્શાવ્યું છે. ઓકે, તો એમાં જે છે બધી એનઆરઆઈ કોટામાં કન્વર્ટ થઈ ગઈ, કારણ કે એનઆરઆઈ કોટાના સ્ટુડન્ટ એડમિશન લીધું હતું, એટલે એની સીટ જે છે ભરાઈ ગઈ હતી. એટલે મેનેજમેન્ટ કોટામાં માત્ર 2-3 સ્ટુડન્ટ હોય એવા, એ લોકો જનરલ કેટેગરીના કોઈ સ્ટુડન્ટ હોય એમને એડમિશન મળ્યું હતું, બરોબર છે. તો આ જે છે એ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ છે જીમર્સનું. ઓકે, તો જો આ વિડીયોમાં આપણે જે સિરીઝ હતી ગવર્મેન્ટ અને જીએમઆરએસ કોલેજની, તો તમામ સિરીઝ અહીં આપણે પૂર્ણ કરી છે, બરોબર. કોઈ બી ડાઉટ હોય કાઉન્સેલિંગ રિલેટેડ, માર્ક્સ તમે મને પૂછી શકો છો, હું એનો જરૂરથી આન્સર આપીશ. ઓકે, અને કોઈ બી ડાઉટ હોય ડોક્યુમેન્ટ રિલેટેડ, કાઉન્સેલિંગ રિલેટેડ, એડમિશન રિલેટેડ, તો મને જરૂરથી કહેજો, બરોબર છે. કારણ કે કોઈ બી મૂંઝવણ ના રાખતા, તમારે કાઉન્સેલિંગ પ્રોસેસમાં એડમિશનમાં કોઈ બી ભૂલ થશે તો તમારા એડમિશન કેન્સલ સુધી પ્રક્રિયા ચાલશે, બરોબર. એટલે કોઈ બી ડાઉટ ના રાખતા, બધી માહિતી આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીએ. તમારે શું કરવાનું છે, વિડીયોને એકવાર લાઈક કરી દેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે, કારણ કે તમારા સુધી તમામ અપડેટ સૌથી પહેલા પહોંચે, તમને સૌથી પહેલા ખ્યાલ આવે. ઓકે, તો પ્રાઇવેટ કોલેજનો વિડીયો જોઈતો તો કહેજો, હું મૂકી દઈશ, અથવા તો ડેન્ટલ, બીએએમએસ, બીએચએમએસ નો વિડીયો પણ આપણે મૂકીશું આગળ. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ચાલો મિત્રો, મળે છે નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.